પ્રકરણ 20 આપત્તિ વ્યવસ્થાપન। વિદ્યાર્થી મિત્રો, આપત્તિ કુદરતી હોય કે માનવસર્જિત, ત્વરિત હોય કે મંદ, પૃથ્વીના પેટાળમાંથી કે વાતાવરણમાંથી પેદા થયેલી હોય, તે પૃથ્વી પર વ્યાપકપણે અનુભવાય છે, સાથે વિનાશ સર્જે છે। કેટલીક ઘટનાઓના ઉદાહરણો જોઈએ તો સ્પષ્ટ થાય છે કે જાનમાલનું મોટા પ્રમાણમાં નુકસાન કરે છે। જ્વાળામુખી વિસ્ફોટ, ભૂકંપ, સુનામી જેવી ઘટનાઓ કુદરતી અને માનવસર્જિત એમ બંને કારણોની સંયુક્ત અસરથી જોવા મળે છે। કેટલીક ઘટનાઓ અગાઉથી જ આયોજિત અને નિશ્ચિત વિનાશ કરનારી હોય છે, જેમ કે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના 2 શહેરો હિરોશીમા અને નાગાસાકી પર સંયુક્ત રાજ્ય અમેરિકાની સેનાઓ દ્વારા પરમાણુ બોમ્બ હુમલો। જ્યારે કેટલીક ઘટનાઓ માનવીય ભૂલ કે બેદરકારીનું પરિણામ હોય છે, જેમ કે ભોપાલ ગેસકાંડ, રશિયાની ચર્નોબિલ પરમાણુ દુર્ઘટના। આપત્તિના પ્રકાર। આપત્તિઓના જોખમોથી આપણે માહિતગાર છીએ। બચાવ રાહતની વ્યૂહરચના કરવા તેના કારણો અને જવાબદાર સંજોગોને જાણવા પડશે। બચાવની સમગ્ર તૈયારીઓના સંદર્ભે પણ આ વિગતો જાણવી ખૂબ જરૂરી છે। આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિઓના કુદરતી અને માનવસર્જિત એવા 2 પ્રકાર પાડ્યા છે। 1. કુદરતી આપત્તિઓ। 2. માનવસર્જિત આપત્તિઓ। 1. કુદરતી આપત્તિઓ, જેમાં પૂર, વાવાઝોડું, સુનામી, દુકાળ, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરે। જેમાં પૂર, વાવાઝોડું, સુનામી, દુકાળની આગાહી કરી શકાય છે, જ્યારે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી। 2. માનવસર્જિત આપત્તિઓ। આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ વગેરે મુખ્ય છે। 1. કુદરતી આપત્તિઓ। પૂર। વિદ્યાર્થી મિત્રો, પૂરનો સામાન્ય રીતે આપણે એવો અર્થ કરીએ છીએ કે વિશાળ ભૂવિસ્તારનું સતત કેટલાય દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું। મોટે ભાગે લોકો પૂરની ઘટનાને નદી સાથે જોડે છે, જ્યારે નદીનું પાણી કિનારાના ભાગો ઉપરથી વહીને નજીકના જમીન વિસ્તારોને ડૂબાડી દે છે। પૂર એક કુદરતી ઘટના છે અને એકધારા ભારે વરસાદનું પરિણામ છે। માનવ પ્રવૃત્તિઓ, જળ પરિવાહ, જમીનનો ઢોળાવ વગેરે બાબતોને અવગણીને કરાયેલા બાંધકામથી વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને મોટા પ્રમાણમાં જાનમાલની હાનિ કરે છે। શું કરવું? સલામત સ્થળે પોતાની કિંમતી તથા અંગત જરૂરિયાત વસ્તુઓ લઈ આશ્રય લેવો। પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટિકની ડબ્બીમાં ભેજ ન લાગે તે રીતે દિવાસળીની પેટી સાથે રાખવી। બાળકોને ભૂખ્યા રાખશો નહીં। પૂર ઓસર્યા બાદ પાણી ઉકાળીને વાપરવું। રેડિયો, મોબાઈલ ફોન અચૂક સાથે રાખવા। સાપથી સાવધાન રહેવું। તે કોરી અને સૂકી જગ્યામાં આવી શકે છે, તેને દૂર રાખવા વાંસની લાકડી સાથે રાખવી। શું ન કરવું? પૂરના પાણીથી બનાવેલ ખોરાક ખાશો નહીં। સલામત સ્થળેથી બહાર જતા પહેલા માર્ગો અને પરિસ્થિતિની ચોક્કસ માહિતી લીધા વિના નીકળશો નહીં। વાવાઝોડું, ચક્રવાત। વાતાવરણમાં રચાતા વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રવાત, સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન અને ટોર્નેડો, ચીન અને જાપાનના કિનારે ટાઇફૂન અત્યંત વિનાશક રીતે ત્રાટકે છે। આ પ્રચંડ વાતાવરણીય તોફાનો
હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે. આ વાતાવરણીય તોફાની પવનો જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ વેરે છે. ભારતના પૂર્વ કિનારે અને કચ્છ સૌરાષ્ટ્રના કિનારે તેની પણ વિધ્વંસક અસરો અનુભવાય છે. શું કરવું? આવનાર તોફાનોના ચોક્કસ સમય જાણવા માટે ટીવી રેડિયોના સમાચાર જોતા રહો. જેમની પાસે રેડિયો હોય તેમણે સાથે વધારાની બેટરી હાથ વગી રાખવી. મોબાઈલ ફોન ચાર્જ કરી લેવા. વળી પાવર બેંક જેવા સાધનો હોય તો તેને પણ અગાઉથી ચાર્જ કરી સાથે રાખવા. રેડિયો દ્વારા મળતી સૂચનાઓ, ચેતવણીઓ ધ્યાનથી સાંભળો અને તેનો અમલ કરો. અફવાઓથી દૂર રહો. વધારાનો ખોરાક, સૂકો નાસ્તો, પીવાના પાણીનો જરૂર મુજબ સંગ્રહ કરો. બાળકો અને વૃદ્ધો માટે જરૂરી એવા ખોરાક અને દવાની પણ જોગવાઈ રાખો. બચાવ તંત્ર દ્વારા તમને ઘર છોડી દેવાનું કહેવામાં આવે તો તે સૂચનાનું તાત્કાલિક પાલન કરો. શુદ્ધ અને સલામત પાણી પીવા માટે વાપરવું. સરકાર કે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ઊભા કરાયેલા આશ્રયસ્થાનમાં આશ્રય લીધો હોય ત્યારે ત્યાંના વ્યવસ્થાપકોએ આપેલી સૂચનાઓનું ચુસ્ત પાલન કરો અને તેમની સૂચના સિવાય તે સ્થાન ન છોડો. પાલતુ પ્રાણીઓને ખીલે બાંધી રાખશો નહીં. જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન સારી રીતે કરી શકશે. શું ન કરવું? રેડિયો પર હવામાન વિભાગ દ્વારા આવતી ચેતવણી સિવાયની વાતો કે અફવાઓ ધ્યાનમાં ન લેશો. અચાનક હવામાન સ્વચ્છ થઈ જાય, વરસાદ બંધ થઈ જાય, પવન રોકાઈ જાય તો પણ ખુલ્લામાં બહાર ના નીકળશો. અચાનક પવન કે વરસાદ ત્રાટકી શકે છે. વીજળીના થાંભલા, લટકતા છૂટા વાયરને અડકશો નહીં તથા તેનાથી દૂર રહેશો. જાહેરાતના મોટા પાટિયા એટલે કે હોર્ડિંગ્સ કે મોટા વૃક્ષો પાસે આશ્રય ના લેશો. ભૂકંપ. વિદ્યાર્થી મિત્રો, ભૂકંપનો સામાન્ય અર્થ પૃથ્વી સપાટીનું કંપવું કહે છે. બહુધા પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને પરિણામે ભૂકંપો અનુભવાય છે. પૃથ્વીની સપાટીના નબળા ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશો ભૂકંપના મુખ્ય પ્રદેશો ગણાય છે. ભૂકંપની સંભાવનાવાળા પ્રદેશો કે વિસ્તારો તારવી શકાય છે, પણ તેની ચોક્કસ આગાહી કરી શકાતી નથી. આમ ભૂકંપ આગાહીના અભાવમાં ખૂબ જ મોટી જાનમાલની ખુવારી કરે છે. શું કરવું? ભૂકંપ દરમિયાન મોટી પાટલી કે ટેબલ નીચે રહેવું. જો શાળામાં હો તો પાટલીઓ નીચે બેસી જાઓ. જો બહાર ખુલ્લામાં હો તો મકાનો, વરંડા, વીજળીની લાઈનો કે વીજળીના થાંભલાથી દૂર રહેવું. જો વાહન હંકારતા હો તો પુલની ઉપર કે નીચે લાઇટના થાંભલા કે વીજળીની લાઇન કે ટ્રાફિક સિગ્નલથી આપનું વાહન દૂર થોભાવી દો. ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી આપના વાહનમાં જ રહો. ભૂકંપના આંચકા પૂરા થયા બાદ પણ ઘરની કેટલીક વસ્તુઓ જેવી કે ફ્રિજ, દિવાલ પર લગાડેલા ફોટા કે છત પરના પંખા એટલે કે સીલિંગ ફેન પાછળથી પડી પણ શકે છે, માટે તેનાથી દૂર રહેવું. ઘટનાના માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો સાંભળો. નવા બનતા મકાનો ભૂકંપ પ્રતિરોધક તરાહના બનાવવા જોઈએ. શું ન કરવું? ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ના કરવી. ભૂકંપના આંચકા આવ્યા પછી પડતી ચીજો કે વસ્તુઓને રોકવાનો પ્રયાસ ના કરો. નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ના કરવો. જો તમે ઘરમાં હો તો લાકડાના કબાટ, તિજોરી, અરીસા કે કાચના ઝુમ્મર નીચે ઊભા ના રહેશો.
રસોઈ ગેસ લીકેજ નથી તેની ખાતરી કર્યા વિના ઘરમાં દિવાસળી, લાઇટર કે વીજળીના સાધનો ચાલુ ના કરશો, કારણ કે ગેસ ગળતરને લીધે વિસ્ફોટની સંભાવના રહે છે. તબીબી સારવારની મદદ માટે કે આગની કટોકટી સિવાય ફોન ન કરવા. એ સમયે તરત જ કરાતા ફોનથી રાહત અને બચાવ કામગીરી ટેલિફોન નેટવર્ક ઠપ થતાં અવરોધાય છે. સુનામી. વિદ્યાર્થી મિત્રો, સમુદ્રમાં પેદા થતા વિનાશક શક્તિશાળી મોજાને સુનામી કહે છે, જેની ઉત્પત્તિ સમુદ્ર કે મહાસાગર તળમાં 7 કે તેથી વધુ રિક્ટર સ્કેલની તીવ્રતા ધરાવતા ભૂકંપો દ્વારા અથવા સમુદ્રી જ્વાળામુખીના પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરના સાગરીય ભૂસ્ખલનથી થાય છે. સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં વિનાશક મોજા એવો થાય છે. મોટે ભાગે સુનામીની ઉત્પત્તિ સમુદ્ર તળના ભૂકંપો દ્વારા જ થાય છે. તેથી તેને ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મોજા તેના ઉદ્ભવ સ્થાનેથી વલયાકાર સ્વરૂપે તીવ્ર ગતિએ પ્રસરે છે. ઊંડા સમુદ્રોમાં તે ઓછી ઊંચાઈને કારણે નજરે પડતા નથી, પણ કિનારાની નજીક અને છીછરા સમુદ્ર ક્ષેત્રમાંથી પસાર થતાં તે વિનાશકારી સ્વરૂપ ધારણ કરે છે. તેની ઝડપ કિનારા પાસે ઓછી થાય છે અને ઊંચાઈ વધી જાય છે. આ જ કારણથી કિનારાના ક્ષેત્રોમાં પાણીની એક દિવાલ બની આગળ વધી ભારે તબાહી મચાવે છે. 26 ડિસેમ્બર 2004ના રોજ હિન્દ મહાસાગરમાં આવેલ મહાવિનાશક સુનામીએ થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા સહિતના દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં લગભગ 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો. આધુનિક સાધનોની મદદથી સુનામીની પૂર્વ સૂચના અને તેના આવવાના સમયના ચોક્કસ અંદાજો કાઢી શકાય છે. તેથી ભવિષ્યમાં હજુ પણ આ અંગે સાવચેતી દાખવી જાનહાનિ અટકાવી શકાશે. શું કરવું? સુનામીની સૂચના મળતા સમુદ્ર કિનારાથી દૂર સલામત અંતરે ખસી જવું, રેડિયો હાથ વગો રાખવો અને તંત્ર દ્વારા મળતી સૂચનાઓ અનુસાર વર્તવું. નવા બાંધકામ કે વસાહતોનું નિર્માણ સુનામીના પાસા ધ્યાનમાં લઈ કરવું. મેંગ્રુવ વનસ્પતિ સુનામીની અસર એકંદરે ઘટાડે છે, તેથી તેનો વ્યાપ વધે એવા પ્રયાસો કરવા. શું ન કરવું? વિદ્યાર્થી મિત્રો, કિનારે આવેલા ઊંચા મકાનો ઉપર આશરો ન લેવો, કારણ કે તે વિનાશક મોજાની અસરથી તૂટી શકે છે. સુનામી ઓસર્યા પછી તંત્ર દ્વારા સૂચના ન મળે તે પહેલાં સમુદ્ર કિનારા તરફ ન જવું. દુષ્કાળ. દુષ્કાળ એ અત્યંત વિનાશકારી, લાંબા સમય સુધીનો પ્રભાવી કુદરતી પ્રકોપ છે. તેની અસર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે જરૂરી એવી બાબતો, પાણી અને ખોરાક સાથે પ્રગાઢ રીતે જોડાયેલી છે. મોસમી આબોહવાના વિસ્તારોમાં અનિયમિત વર્ષા ઋતુથી અને ઓછા કે નહિવત વરસાદના વર્ષોમાં દુષ્કાળની સમસ્યા ઉદ્ભવે છે, કારણ કે ખેતી, પાકો, અનાજ અને જીવસૃષ્ટિ પાણી પર સંપૂર્ણ રીતે અવલંબે છે. અછતની પરિસ્થિતિ પાણીના અભાવને લીધે સર્જાય છે, અને આ પરિસ્થિતિમાં ખેતી અને કુદરતી વનસ્પતિને ભારે હાનિ પહોંચે છે. દુષ્કાળની સ્થિતિમાં માનવો માટે અનાજની સાથે સાથે પાલતુ પશુઓના ચારાની સમસ્યા ઊભી થાય છે. એક જમાનામાં દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થતી. જો કે આજના યુગમાં વાહન વ્યવહાર અને સુદૃઢ વ્યવસ્થાપનને કારણે તે નિવારી શક્યા છીએ. શું કરવું? ખેતીમાં ટપક સિંચાઈનો વ્યાપ વધારવો, અનાજની માપબંધી, ઉપલબ્ધ જળજથ્થાનો અંદાજ કાઢી વપરાશનું આયોજન કરવું, રાહત કામો અને સસ્તા દરના અનાજની વિતરણ વ્યવસ્થા ઊભી કરવી.
તાકીદના કામ સિવાયના બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી જોઈએ. શું ન કરવું? અનાજનો બગાડ અટકાવવા મોટા ભોજન સમારંભો ન યોજવા. નાગરિકોએ અનાજ કે ઘાસચારાની સંઘરાખોરી ના કરવી. દાવાનળ. દાવાનળ એટલે કે જંગલોમાં લાગતી આગ, જે મોટા પાયા પર ફેલાઈને ભારે વિનાશ સર્જે છે. દાવાનળની ઘટના માટેના વીજળી પડવા સિવાયના બધા કારણો માનવજનિત છે. સળગતી બીડી, સિગરેટ કે દિવાસળી ફેંકવી. પર્યટકો, યાત્રિકો કે પશુ ચરાવનારાઓ દ્વારા સળગતી સામગ્રી છોડી દેવી, જે મુખ્ય છે. દાવાનળ. સૂકી ઋતુમાં પાનખર પછીના સમયે લાગવાની સંભાવના વધારે હોય છે. ત્યારે જંગલમાંનું સૂકું ઘાસ અને ખરેલ પાંદડા ઈંધણનું કામ કરે છે. આ પરિસ્થિતિ દાવાનળના ફેલાવા માટે જવાબદાર છે. ગરમી અને ઓછો ભેજ તથા પવનવાળા દિવસોમાં જંગલમાં આગ ઝડપથી ફેલાવાની સંભાવના હોય છે. કેટલાક વૃક્ષોમાંથી ઝરતો તૈલીય પદાર્થ કે જે જ્વલનશીલ હોવાથી તેનાથી આગ ઝડપી ફેલાય છે. એકવાર દાવાનળ લાગ્યા પછી પવનની દિશામાં દર કલાકે આશરે 15 કિલોમીટરની ઝડપે આગળ વધવાની સાથે સાથે ચારે બાજુ પણ ફેલાય છે. એકવાર દાવાનળ શરૂ થઈ ગયા પછી જો તેને બુઝવવાના પ્રયત્નો માનવી દ્વારા ન થાય તો તે આગ પૂરેપૂરી ઠરી જાય કે ભારે વરસાદ થાય એવા માત્ર 2 સંજોગોમાં જ અટકે છે. દાવાનળને કારણે ભડકે બળતા જંગલમાંથી ધુમાડો અને ગરમ હવાની સાથે ઊંચે ચડતા તણખા નજીકની વસાહતોમાં આગનું જોખમ ઊભું કરે છે. શું કરવું? વન વિભાગની સૂચના મુજબ જ વર્તવું. સૂકી ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રમાં ખાસ પેટ્રોલિંગ ગોઠવવું. દાવાનળ બુઝાવવાની ખાસ તાલીમ વન વિભાગના કર્મચારીઓને આપવી. શું ન કરવું? વન ક્ષેત્રમાં પ્રવાસ કરતાં સળગતી બીડી કે ચીજો વગેરે ના ફેંકવા. દાવાનળની નજીકની વસાહતોમાં રહેતા લોકોએ વન વિભાગની સૂચનાઓ ના અવગણવી. 2. માનવ સર્જિત આપત્તિઓ. વિદ્યાર્થી મિત્રો, માનવના પ્રત્યક્ષ કે પરોક્ષ, જાણી જોઈને કે અજાણતા કરેલ કાર્યોથી એની બેદરકારી, અસાવધાની કે અજ્ઞાનતા, માનવ નિર્મિત તંત્રની નિષ્ફળતાના પરિણામે ઘટતી ઘટનાઓ, જેનાથી જાનમાલનું નુકસાન થાય છે, આવી દુર્ઘટનાઓને માનવ સર્જિત આપત્તિઓ કહે છે. ઔદ્યોગિક અકસ્માત. ઔદ્યોગિક વસાહતો, મિલો, કારખાનામાં પૂરી સાવચેતી પછી પણ અકસ્માતનો ભય રહેલો હોય છે. એ અકસ્માતોથી માનવી અને પશુઓની જાનહાનિ થાય છે. ઉપરાંત પર્યાવરણ પર પણ ભારે માઠી અસરો થાય છે. ઔદ્યોગિક અકસ્માતોના મૂળમાં માનવીય ભૂલો જવાબદાર હોય છે. ઔદ્યોગિક પ્રક્રિયાના વિવિધ યંત્રનું સંચાલન અને સારસંભાળ અને ઉત્પાદિત સામગ્રીની હેરફેર, સંગ્રહ અને વિતરણ પણ માણસો દ્વારા થાય છે. આ દરેક તબક્કે અકસ્માત થવાની સંભાવના નકારી શકાતી નથી. ભોપાલ ગેસકાંડ. મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું. ત્યાં ઉત્પાદન પ્રક્રિયામાં મીક નામનો એક ખૂબ જ ઝેરી વાયુ વપરાતો હતો. આ વાયુનો સંગ્રહ મોટી ટાંકીઓમાં કરાતો. 3 ડિસેમ્બર 1984ની વહેલી સવારે એ કારખાનાની ટાંકીઓમાંથી ઝેરી મીક વાયુનું ગળતર શરૂ થયું, જે લગભગ 40 મિનિટ સુધી ચાલુ રહ્યું. વહેલી પરોઢે ઘટેલી આ ઘટનાથી પલકારામાં ભોપાલના ગીચ વિસ્તારોમાં ઝડપથી તે વાયુ ફેલાઈ ગયો અને આધારભૂત આંકડા મુજબ લગભગ 2500 જેટલા લોકો મૃત્યુ પામ્યા. એ ઉપરાંત હજારો ભોપાલવાસીઓ આ ઝેરી ગેસથી પ્રભાવિત થયા.
માણસો ઉપરાંત હજારો પશુપક્ષીઓને પણ આ ઝેરી વાયુ ભરખી ગયો. આ વાયુથી પીવાનું પાણી, જળાશયો અને જમીન, ગર્ભસ્થ શિશુઓ, નવજાત બાળકો, સગર્ભા મહિલાઓ તથા અબાલ વૃદ્ધ સહુ તેની માઠી અસરોના ભોગ બન્યા. લગભગ 10,000 વ્યક્તિઓ કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા, જ્યારે 1.5 લાખ જેટલા લોકો આંશિક રીતે વિકલાંગતાનો ભોગ બન્યા હતા. ગેસ ગળતર વખતે બચાવ કામગીરી. શું કરવું? ગેસ ગળતરની પૂર્વ સૂચના માટે આધુનિક વોર્નિંગ સિસ્ટમ લગાડવી જોઈએ. કારખાનામાં સલામતીના ઉચ્ચ માપદંડોનું નિર્ધારણ કરી તેનું પાલન કરવું જોઈએ. જો ગેસની હેરફેર દરમિયાન ગળતર થાય તો ગેસ ટેન્કરને માનવ વસાહતોથી દૂર લઈ જવું જોઈએ. તે સમયે પવનની દિશા જોઈ તેનાથી વિરુદ્ધ દિશામાં દોડી જવું. શ્વાસમાં તકલીફ, આંખમાં બળતરા જેવી તકલીફોનો જાતે ઉપચાર કરવાને બદલે તાત્કાલિક તબીબી સહાય લેવી. બેહોશ કે અશક્ત થયેલા લોકોને તાત્કાલિક રીતે પ્રભાવિત ક્ષેત્રથી દૂર લઈ જવા. ફાયર બ્રિગેડ તથા પોલીસને ખબર આપવી. આપણા વાહનો રસ્તામાં બચાવ કામગીરીના વાહનોને અવરોધે નહીં તેમ મૂકવા. શું ન કરવું? બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ. ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવું નહીં. હવે વિષાણુજન્ય રોગ વિશે માહિતી મેળવીએ. વિષાણુજન્ય રોગ. જ્યારે સામાન્ય પરિસ્થિતિ કરતાં ઘણા મોટા વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં લોકો રોગનો ભોગ બને છે ત્યારે રોગચાળો ફાટી નીકળ્યો એમ કહેવાય છે. એમાં રોગોથી લોકો પોતાના પ્રાણ ગુમાવે છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે, જેમાં ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોએ આજ દિન સુધી હજારો લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આ રોગોની ભયાનકતા વિકરાળ હોય છે. પ્રાચીન કાળમાં પ્લેગ જેવા રોગોએ લાખોની સંખ્યામાં લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા. જો કે વર્તમાન સમયમાં અગાઉની તુલનામાં વૈજ્ઞાનિક શોધખોળો અને રોગપ્રતિકારક રસીઓ, બચાવના ઉન્નત ઉપાયો સાધનોથી રોગચાળાના પ્રકોપનો પ્રતિકાર સરળતાથી થઈ શકે છે. પણ સાથે સાથે નવા વિષાણુજન્ય રોગો અને પરંપરાગત દવાઓ અસરકારક ના નીવડે એવા રોગોના પ્રકોપ સમયે મોટી જાનહાનિનો ખતરો હંમેશા માનવજાત પર તોળાતો રહે છે. એ વરવી વાસ્તવિકતા છે. સપ્ટેમ્બર 1994માં સુરત શહેરમાં પ્લેગના રોગચાળાને અને તાજેતરમાં 2015માં ગુજરાત અને દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં સ્વાઇન ફ્લૂના અને ડેન્ગ્યુ રોગચાળાને તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી મોટી જાનહાનિ રોકવાના પગલાં લેવામાં આવે છે. વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાય. વિદ્યાર્થી મિત્રો, વિષાણુજન્ય રોગોથી બચવાનો મહત્વનો ઉપાય ચેપ ન લાગે તે અંગેની સાવચેતી રાખવાનો છે. પ્રચાર પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના કારણો, પરિણામો તથા બચાવથી વાકેફ કરવા જોઈએ. તેના માટેની રોગપ્રતિકારક રસી લેવી. દર્દીઓની સારવાર માટે અલાયદા વોર્ડના પ્રબંધનની વ્યવસ્થા કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સંગઠન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી વિષાણુજન્ય રોગો અટકાવવા માટેની સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ પગલાં લેવા જોઈએ. આતંકવાદી હુમલાઓ. વિદ્યાર્થી મિત્રો, ગઈ સદીના છેલ્લા દાયકાથી સમગ્ર વિશ્વમાં ત્રાસવાદની ઘટનાઓએ
ખૂબ જ ભયાનક વરવું સ્વરૂપ ધારણ કર્યું છે તે આપણે સહુ જાણીએ છીએ. વાસ્તવિક રીતે જોઈએ તો આતંકવાદ કોઈ જાતિ, સમુદાય, સંપ્રદાય કે પ્રદેશની પરવા કરતો નથી. તે માનવતાનો દુશ્મન છે. સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા કરાતા અનૈતિક વિનાશકારી કાર્યોને આતંકવાદ કહે છે, જેમાં સંપત્તિનો નાશ કરવો, ડર અને ભયનો માહોલ ઊભો કરી પોતાની માંગણીઓ પ્રત્યે ધ્યાન આકર્ષવું, સામૂહિક નરસંહાર, અપહરણ જેવા અમાનવીય કૃત્યો આતંકવાદીઓના હથિયાર છે. હાલમાં આતંકવાદનો વ્યાપ એટલો વધી ગયો છે કે તે વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ ગયો છે. વર્તમાન સમયમાં લગભગ કોઈ પણ દેશ આતંકવાદથી સુરક્ષિત નથી. વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ. 9મી સપ્ટેમ્બર 2001ના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબદ્ધ રીતે આત્મઘાતી હુમલાઓ કરાયા. આ દિવસે સવારે 19 જેટલા આતંકવાદીઓએ 4 ઉતારૂ જેટ વિમાનોનું અપહરણ કર્યું, જેમાંના 2 વિમાનોને ન્યૂયોર્ક શહેરના ટ્વિન ટાવર સાથે અથડાવ્યા હતા. આ 2 વિમાનોની ટક્કરથી તેમાં સવાર તમામ ઉતારુઓ તથા તે ટાવરમાં કામ કરનાર સેંકડો લોકો ગણતરીની મિનિટોમાં માર્યા ગયા તથા ઘણી મોટી સંખ્યામાં લોકો મકાનોના ધરાશયી થવાથી ઘાયલ થયા. બાકીના 2 વિમાનો પૈકી એક વિમાન પેન્ટાગોનમાં અથડાવ્યું અને બીજું પેન્સિલ્વેનિયામાં એક ખેતરમાં જઈ અથડાવ્યું. આ હુમલામાં લગભગ 3000 જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો અને 6000થી વધુ નાગરિકો ઘાયલ થયાનો અંદાજ છે. 13 ડિસેમ્બર 2001ના રોજ એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો અને લગભગ 45 મિનિટ સુધી આડેધડ ગોળીબાર કરી તે પરિસરને બાનમાં લીધું. લોકશાહીના પવિત્ર મંદિર એવી સંસદને ભ્રષ્ટ કરવાના પ્રયત્નોને ભારતીય સુરક્ષા દળના જવાનોએ જાનની બાજી લગાવી તેને નિષ્ફળ બનાવ્યો. આ ઘટનામાં આતંકવાદીઓનો સામનો કરતા 8 જેટલા સુરક્ષાકર્મી શહીદ થયા અને 16 જવાનો ઘાયલ થયા. 26 નવેમ્બર 2008ના રોજ મોડી રાત્રે મુંબઈની જાણીતી હોટલો પાસે તથા અન્ય મહત્વની જગ્યાઓએ થોડા સમયના અંતરે શ્રેણીબદ્ધ વિસ્ફોટો અને ગોળીબારની ઘટનાઓ થઈ, જેના કારણે 137 જેટલા લોકો ઘાયલ થયા. આ ઉપરાંત જાણીતી હોટલોમાં પણ આતંકવાદીઓએ અનેક લોકોને બાનમાં લીધા. આ ઘટના પર નિયંત્રણ મેળવવા કેન્દ્ર સરકારના 200 NSG એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ કમાન્ડો, લશ્કરના 50 કમાન્ડો તથા લશ્કરની 5 ટુકડીઓ મોકલવામાં આવી. આધુનિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓને લગભગ 2 દિવસ સુધી સંઘર્ષ કરીને મહાત કરાયા હતા. ડિસેમ્બર 2014માં પાકિસ્તાનના પેશાવર શહેરમાં લશ્કરી છાવણી વિસ્તારમાં આવેલ આર્મી સ્કૂલમાં આતંકવાદીઓએ કરેલ હુમલામાં 132 નિર્દોષ બાળકો સહિત કુલ 141 લોકોના મોત થયા હતા. શું કરવું? કોઈપણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલની પોલીસને જાણ કરો. જાહેર સ્થાનો જેવા કે શોપિંગ મોલ, છબીઘરો, બગીચા, ધાર્મિક સ્થાનોમાં બિનવારસી વસ્તુઓને અડશો નહીં. તેની જાણ ફરજ પરના સુરક્ષાકર્મીને કરો. સુરક્ષા હેતુથી કરાતી તપાસ કે અંગ જડતીની પ્રક્રિયામાં સહયોગ કરો. તમે જો ઘર ભાડે આપો તો તેની નોંધ નજીકના પોલીસ મથકે કરાવો. આમ કરવું કાયદાકીય જોગવાઈ મુજબ અનિવાર્ય છે. જાહેર સ્થાનોને CCTVથી સુસજ્જ કરવા જોઈએ.
મુસાફરી દરમિયાન બસ કે ટ્રેનમાં કોઈ વ્યક્તિ પોતાનો સામાન છોડી ઉતરી ગયેલો માલુમ પડે તો તેની તાત્કાલિક જાણ જવાબદાર વ્યક્તિને કરો. પાડોશમાં રહેતા લોકોમાંથી જો કોઈ વ્યક્તિ એકલો હોય, સ્થાનિક લોકો સાથે હળતો મળતો ના હોય, મોડી રાત સુધી કમ્પ્યુટર કામ કરતો હોય તેવા લોકોની વર્તણૂકની પોલીસને જાણ કરો. બિનવારસી વાહનોની જાણ પોલીસને કરો. શું ન કરવું? અજાણ્યા વ્યક્તિ દ્વારા અપાતી વસ્તુ કે પાર્સલ લેશો નહીં. અજાણ્યા વ્યક્તિને પૂરતી તપાસ સિવાય ઘર ભાડે આપશો નહીં. અજાણ્યા વ્યક્તિ સાથે ઘર, મોબાઈલ કે વાહનની લે-વેચ કરશો નહીં. હુલ્લડ. દુનિયામાં અનેક દેશોમાં આ સમસ્યા જોવા મળે છે. સામાન્ય રીતે હુલ્લડના લક્ષણો તપાસીએ તો જણાય છે કે તેમાં જોડાયેલા મોટા ભાગના લોકો તેના મૂળ હેતુ કે આશયથી અજાણ હોય છે. તેમની સામેલગીરી માત્ર દેખાદેખી કે ટોળાશાહી રીતે થઈ હોય છે. કોઈ સમૂહ હિત કે હેતુ વિના એકત્ર થયેલા ટોળા દ્વારા ઇરાદાપૂર્વક શાંતિનો ભંગ કરાય છે. કાયદાથી સ્થાપિત શાસન પ્રણાલીને આવા હુલ્લડો અસ્થિર બનાવે છે. ક્યારેક હુલ્લડો રાજકીય સ્વરૂપ ધારણ કરી બંડ બની જાય છે, તો ક્યારેક કોમી રમખાણોમાં ફેરવાઈ જાય ત્યારે દેશમાં સામાજિક સદ્ભાવ અને સંવાદિતા જોખમાય છે. નિર્દોષ નાગરિકોને આવા હુલ્લડોથી ઘણું વેઠવાનું આવે છે. રોજે રોજ કમાઈને ખાનારા શ્રમજીવીઓનો જીવન નિર્વાહ અઘરો બની જાય છે. ઉપરાંત લોકોના જાનમાલની પણ ભારે ક્ષતિ થાય છે. તેનાથી દેશની એકતા અને અખંડતા જાળવવા માટે પડકાર ઊભો થાય છે. આથી હુલ્લડોને સખત પગલાં લઈ ડામવા અનિવાર્ય છે. શું કરવું? અફવાઓ, હિંસા ભડકાવે તેવી વાતોને ફેલાતી અટકાવો. મોહલ્લા કે પોળોમાં શાંતિ સમિતિની રચના કરી તેમાં સક્રિયતાથી પ્રવૃત્ત થવું. હુલ્લડના અસરગ્રસ્તોને મદદરૂપ થઈ નાગરિક ધર્મ બજાવવો. શું ન કરવું? અફવાઓના ફેલાવામાં નિમિત્ત ના બનશો. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તંત્ર દ્વારા આપેલ આદેશો કે સંચારબંધીનું ઉલ્લંઘન ના કરશો. સોશિયલ મીડિયામાં આવતી પાયા વિનાની વાતો ન માનશો અને તેને ફેલાવશો નહીં. આ ઉપરાંત ક્યારેક આતંકવાદીઓ પોતાના સાથીઓને જેલમાંથી છોડાવવા કે પોતાની અન્ય માગણીઓ સત્તાવાળાઓ પાસે મનાવવા બસ, ટ્રેન કે વિમાન જેવા ઉતારૂ વાહનોનું અપહરણ કરે છે. મુસાફરોને બાનમાં લઈ દબાણ ઊભું કરવાના પ્રયાસો કરે છે. આવા સમયે બાનમાં પકડાયેલ મુસાફરોના કુટુંબીજનોને ધૈર્ય દાખવીને શાંતિ જાળવવી જોઈએ અને શાસન દ્વારા કરાતી કામગીરીનું સમર્થન કરવું જોઈએ. આવી ઘટનાઓમાં કમાન્ડો ઓપરેશન હાથ ધરીને કે આતંકવાદીઓ સાથે વાટાઘાટો કરી નાગરિકોને છોડાવવાની કામગીરી હાથ ધરાય છે. ટ્રાફિક સમસ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌએ મોટા શહેરોની સડકો પર વાહનોને એકબીજાની અડોઅડ ચાલતા અને તેમને ગોકળગાયની ગતિએ આગળ વધતા જોયા છે. આ પરિસ્થિતિને ટ્રાફિક જામ કહેવામાં આવે છે. જ્યારે વાહન વ્યવહારના સાધનો સડક પર અટકી જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. મોટા શહેરોની વ્યસ્ત સડકો પર આ પ્રકારની સમસ્યા વારંવાર સર્જાય છે. સડકો પર ભારે અવરજવરના સમયે એટલે કે પીક અવર્સ દરમિયાન વાહનોની ગતિ લગભગ થંભી જાય છે. આવા વિકટ સમયે વાહન ચાલકો, મુસાફરો અને રાહદારીઓ માનસિક તણાવ અનુભવે છે. આ સ્થિતિ પર નિયંત્રણ કે વાહન વ્યવહારને પુનઃ શરૂ કરવામાં ઘણો લાંબો સમય લાગે છે. ટ્રાફિક જામ થતા વાહનોમાંથી નીકળતો ધુમાડો તથા મોટી માત્રામાં બહાર પડતા મલિન દ્રવ્યોથી વાયુ
અને સાથે સાથે અવાજનું પ્રદૂષણ પણ જન્માવે છે. પરિણામે તે વિસ્તારોમાં લોકોના આરોગ્ય અને વનસ્પતિના વૃદ્ધિ વિકાસ જોખમાય છે. સમગ્ર વિશ્વમાં વધતા જતા શહેરીકરણથી ટ્રાફિક જામની સમસ્યા લગભગ બધા મોટા શહેરોમાં જોવા મળે છે. વાહનોની હારમાળા ઘણી લાંબી બની જાય છે. રાહત અને બચાવની કામગીરીની ફરજ બજાવતા વાહનો રસ્તા પર અટવાય ત્યારે ઘણીવાર તો વ્યક્તિ કે વ્યક્તિઓને પોતાનો પ્રાણ ગુમાવવાનો વારો આવે છે. ઉદાહરણ તરીકે 108 એમ્બ્યુલન્સનું અટવાવું. ટ્રાફિક વધવાના કારણે વાહન ચાલકોની બેદરકારી અને માર્ગ ઉપરની નિશાનીઓ કે ચિહ્નોની સમજના અભાવે સર્જાતા અકસ્માતોમાં પ્રતિવર્ષ સેંકડો લોકો પોતાના જાન ગુમાવે છે. ભારતની સડકો પર થતા અકસ્માતોમાં થતા મૃત્યુનો આંક ઘણો ઊંચો છે. કેટલીકવાર સડક દુર્ઘટનામાં ભોગ બનનારી વ્યક્તિ ક્યારેક કાયમી અપંગ બની જાય છે. સગીર વયના ચાલકો દ્વારા થતા વાહન અકસ્માતોના કિસ્સા વર્તમાનપત્રોમાં મોટે ભાગે ચમકતા રહે છે. ધોરીમાર્ગો પર અતિશય વાહનોના ભરાણથી તથા અનિયંત્રિત ગતિના કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. માનવરહિત રેલવે ફાટકો પર થતા વાહન અકસ્માતોએ બિનજરૂરી ઉતાવળ કે અપાયેલી સૂચનાઓને અવગણવાનું પરિણામ છે. વધુ પડતા ટ્રાફિકથી સમય અને ઈંધણનો મોટી માત્રામાં બગાડ થાય છે. જો સમયસર અસરકારક પગલાં, પરિવહન વ્યવસ્થાનું આગોતરું આયોજન અને ટ્રાફિકના નિયમોના પાલન માટેની પ્રતિબદ્ધતા નહીં કેળવીએ તો આ સમસ્યાથી આગામી દિવસોમાં અનેક લોકોની જિંદગી માટે જોખમ ઊભા થશે તે નિઃશંક છે. શું કરવું? મોટા શહેરોની નજીક ઉપનગરો વિકસાવવા તથા તેને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સઘન રીતે સાંકળવા જોઈએ. રાહદારીઓ અને સાયકલ સવારો માટે સડકની સાથે અલગ ટ્રેક બનાવવા. જાહેર સડકો પર થતા દબાણો નાબૂદ કરવા. ધીમી ગતિએ ચાલતા વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિ દ્વારા ખેંચાતા વાહનોને પીક અવર્સ દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ મૂકવો. પરિવહનને લગતા નિયમોની જાણકારી, શિક્ષણ, જાહેર ખબરો અને જનજાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી નાગરિકોને આપવી. એક જ સ્થળે અને એક જ સમયે નોકરી કે ધંધા પર જતા વ્યક્તિઓએ પોતાના અલાયદા વાહનને બદલે એક જ વાહનમાં એટલે કે કારપુલ જવાનું ગોઠવવું. સડક પર થતા ખોદકામ અને મરામતના કામ તાત્કાલિક પૂર્ણ કરવા. સરઘસો, વરઘોડા કે શોભાયાત્રાઓ પીક અવર્સને બદલે હળવા વાહન વ્યવહારના સમયે કાઢવાની પ્રથા પાડવી જોઈએ. ટ્રાફિક જામના સમયે પોતાના વાહનને નિર્ધારિત લેનમાં જ રાખવું. દ્રુત ગતિમાર્ગ, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગ રોડ અને બાયપાસની સુવિધાઓનું નિર્માણ કરવું. કામ ધંધા પર જતી પ્રત્યેક વ્યક્તિએ સપ્તાહમાં એક દિવસ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ અવશ્ય કરવો. સીટ બેલ્ટનો તથા હેલ્મેટનો ઉપયોગ કરવો. નશો કરી વાહન હાંકનાર, લાયસન્સ વિના વાહન ચાલકો, ખૂબ ગતિથી વાહન ચલાવનારાઓ તથા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જેવી બાબતો માટે કડક શિક્ષાની જોગવાઈ કરવી. શું ન કરવું? ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં. ખૂબ જૂના વાહનો વપરાશમાં ન લેવા. માલસામાનની હેરફેર રાત્રિ કે વહેલી સવારના સમય સિવાય ન કરવી. વાહનોમાં નિર્ધારિત ક્ષમતા અને મર્યાદા કરતાં વધારે સામાન કે ઉતારુઓનું સ્થળાંતર કરવું નહીં. વાહન ચાલકો માટે સડકો પર મૂકેલી સૂચનાઓના બોર્ડ, નિશાનીઓ કે સંકેતોને નષ્ટ કે વિકૃત કરવા નહીં. વાહનોની ડિઝાઇન સાથે ચેડા કરવા નહીં. વાહન હાંકતા ચાલકે મોબાઈલનો ઉપયોગ ન કરવો. સીટ બેલ્ટને પહેર્યા વિના
વાહન હાંકવું નહીં. રેલવેના પાટા કે રસ્તો ઓળંગતા રાહદારીએ ઇયરફોન કે મોબાઈલ વાપરવો નહીં. ટ્રાફિકનું સંચાલન કરતા સુરક્ષા કર્મીઓના સૂચનો બાબતે દલીલબાજીમાં ઉતરશો નહીં. વાલીઓએ પોતાના સગીર વયના બાળકોને કાયદાથી પ્રતિબંધિત વાહન ચલાવવા આપવા નહીં. અકસ્માત સમયે કુતૂહલવશ ટોળે વળીને કે પોતાના વાહનોમાંથી ઉતરી રાહત અને બચાવ કામગીરીને અવરોધશો નહીં. આપત્તિઓની માનવ જીવન પર અસરો. વિદ્યાર્થી મિત્રો, આપત્તિઓની અસર વધતે ઘટતે અંશે બધા લોકો પર પડે છે, પરંતુ તેની સૌથી માઠી અસરો ગરીબ અને અભાવગ્રસ્ત લોકો પર વિશેષ જોવા મળે છે. સામાન્ય રીતે માનવ જીવન પરની આપત્તિઓની અસરો 4 પ્રકારોમાં વહેંચી શકાય. આપત્તિઓની ભૌતિક અસરો. સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે અથવા તો તે નષ્ટ થાય છે. રસ્તા, રેલમાર્ગો, પુલ, વીજળી, ગેસ, સંદેશાવ્યવહારની વ્યવસ્થા જેવી આંતરમાળખાકીય સુવિધાને ભારે ક્ષતિ પહોંચે છે, જેને તાત્કાલિક પુનઃનિર્માણ કરી શકાતું નથી. પૂરને કારણે ખેતીલાયક ફળદ્રુપ જમીનોનું ભારે ધોવાણ લાંબા ગાળે પણ પૂરતી ના થઈ શકે એવું નુકસાન છે. જનજીવન પર થતી અસરો. વિદ્યાર્થી મિત્રો, આપત્તિઓને લીધે અનેક લોકો મોતને ભેટે છે, તો કેટલાક કાયમી વિકલાંગ બને છે. સામાન્ય નાગરિકોનું પણ સ્વાસ્થ્ય કથળે છે. જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેઓ ભારે આઘાત અને હતાશામાં હોય છે. તેમને તે માનસિક પીડામાંથી બહાર લાવવા એક અપરું કામ છે. કેટલાય લોકો અનાથ અને કેટલાય વૃદ્ધોનો સહારો છીનવાતા કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે. તેમના પુનર્વસનનું કામ ભારે જહેમત માંગી લે છે. લોકોને જીવનમાં અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવાની આવે છે. આપત્તિઓની આર્થિક અસરો. આપત્તિ બાદ પુનઃનિર્માણ માટે પ્રમાણમાં મોટા નાણાં ભંડોળની વ્યવસ્થા કરવી પડે છે. તેની સીધી અસર ચાલુ વિકાસના કામો પર પડે છે. નાણાકીય સંસાધનોની અછત ઊભી થતાં યોજનાઓ પૂરી કરવાનો સમય લંબાય છે. ઔદ્યોગિક એકમો પુનઃ કાર્યરત થાય ત્યાં સુધી બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે. આપત્તિઓની સામાજિક અસરો. આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી થતું લોકોનું સ્થળાંતર કે પલાયન તે વિસ્તારના સામાજિક ઢાંચાને પ્રભાવિત કરે છે. સામાજિક ઉત્સવો અને જાહેર ઉજવણીના પ્રસંગો અગાઉની તુલનામાં નીરસ બની જાય છે. એને મૂળ સ્વરૂપમાં આવતા વર્ષો લાગે છે. સામાજિક તાણાવાણામાં પરિવર્તન આવતા અંતઃસામાજિક સંસ્થાઓ નબળી પડે છે. આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન. આપત્તિમાં પ્રથમ કામગીરી બચાવ, બીજા ક્રમે રાહત અને છેલ્લે પુનઃસ્થાપનનો ક્રમ આવે છે. આપત્તિઓના સ્વરૂપ મુજબ પુનઃસ્થાપનની જરૂરિયાતો પણ જુદા જુદા પ્રકારની હોય છે. ભૂકંપ, પૂર કે વાવાઝોડા બાદ મોટા પ્રમાણમાં મકાનોનું નિર્માણ કરવું પડે છે. દુષ્કાળ બાદ લોકોને માટે નવી રોજગારીઓ ઊભી કરવી અને ખેતી ક્ષેત્રે સાધન સહાયની વ્યવસ્થા ઊભી કરવી પડે છે. વિષાણુજન્ય રોગચાળા પછી ભવિષ્યમાં બચાવ માટે મોટા પાયા પર લોકશિક્ષણની અને જનજાગૃતિના કાર્યક્રમો યોજવા પડે છે. માળખાગત સુવિધાઓને ક્ષતિ પહોંચી હોવાથી પુનઃનિર્માણનું કામ ભારે અવરોધો વચ્ચે કરવાનું થાય છે. જે કુટુંબમાં માત્ર 1 કે 2 વ્યક્તિ બચી હોય તેવા પરિવારનું પુનઃસ્થાપન ખૂબ અઘરું કામ છે. જે લોકોએ વિનાશ નજરે જોયો છે તે લોકોને માનસિક આઘાતમાંથી બહાર લાવવા મનોચિકિત્સકની વ્યવસ્થા સમયસર ના થાય તો તે લાંબા ગાળે માઠા પરિણામો લાવે છે. બચી ગયેલા લોકોમાંથી
કાયમી વિકલાંગતાનો ભોગ બનેલા લોકોને માટે તાલીમ રોજગારીની ગોઠવણ જરૂરી છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે. તેને યોગ્ય આયોજન કરી તબક્કાવાર હાથ ધરવાથી સારી રીતે પાર પાડી શકાય છે.